ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 એનું છેલ્લું ચેપ્ટર 7મું ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન ચેપ્ટરમાંથી થિયરી અને આમ નોંધો પૂછવામાં આવે છે. મોટા દાખલાઓ પૂછાતા નથી. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું અને ભાગીદારીનું વિસર્જન એટલે શું? સૌપ્રથમ આપણે એ બંનેના અર્થ સમજી લઈએ, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત તમને ભાગીદારીનું વિસર્જન એટલે શું એવું પૂછ્યું હોય અને વિદ્યાર્થીઓ લખીને આવે છે ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ, તો ત્યાં આપણને એ માર્ક છે એ મળતા નથી. એટલે અહીંયા ખાસ ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું અને ભાગીદારીનું વિસર્જન એટલે શું, એ બંને વચ્ચે તફાવત છે. તો સૌપ્રથમ આપણે એ બંનેનો તફાવત શું છે એ જાણી લઈએ. તો નંબર 1, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. એનો અર્થ તો એમાં આપણે સૌપ્રથમ ભાગીદારી નું વિસર્જન એટલે શું એ સમજીએ. હવે બહુ સરળ અર્થ છે એમનો. ચેપ્ટરના નામ પ્રમાણે ગુણ છે. અહીંયા લખ્યું છે ભાગીદારીનું વિસર્જન. ચેપ્ટરનું નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. વિસર્જનનો સીધો અર્થ થાય સમાપ્ત થવું, અંત આવવો, કે બંધ થવું, કે પૂર્ણ થવું. આ એનો સીધો સાદો અર્થ છે. ભાગીદારીનો વિસર્જન એટલે શું એ સમજતા પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાગીદારી એટલે શું. તો આ ભાગના પહેલા ચેપ્ટરની અંદર આપણે એમનો અર્થ જોઈ ગયા. ભાગીદારી એટલે શું, ભાગીદાર એટલે શું અને ભાગીદારી પેઢી એટલે શું. ભાગીદારી એટલે બીજું કંઈ નહીં, એક વાક્યમાં કહેવું હોય તો નફા નુકસાનનું પ્રમાણ એટલે ભાગીદારી. ભાગીદારી દરેક ભાગીદારની શેમાં હોય તો કે નફો અથવા નુકસાન એમાં ભાગીદારી હોય. અને નફો નુકસાન જે થાય છે એમાં દરેક ભાગીદારની ભાગીદારી નક્કી કરવા માટે એ નફા નુકસાનનું પ્રમાણ છે એ રચવામાં આવે છે. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ છે. માની લો કે બે ભાગીદારો છે A અને B, એ બંનેનું નફા નુકસાનનું પ્રમાણ છે 1:1. તો આ ભાગીદારી જૂની ભાગીદારી કહેવાય. અહીંયા શબ્દ વાપરું છું ભાગીદારી છે, નફા નુકસાનનું પ્રમાણ જ, પણ આપણે અર્થ સમજવા માટે જૂની ભાગીદારી એવું શબ્દ વાપરીએ છીએ. હવે 1:1. હવે માનો કે ધંધાની અંદર કોઈ ત્રીજો ભાગીદાર પ્રવેશ પામ્યો, જે ભાગીદાર C છે. જે ભાગીદાર C છે. હવે C નામનો ભાગીદાર જ્યારે ધંધામાં આવે તો એ એમને નથી આવતો. એમનું પણ પોતાનું હિત છે એ જોઈ અને એ પોતે ભાગીદાર તરીકે પ્રવેશ પામતો હોય છે. તો પ્રવેશ પામે છે ત્યારે મૂડી પણ લાવે, પાઘડીનો હિસ્સો પણ ત્યાગ કરનાર ભાગીદારોને આપે છે. તો આ બે વસ્તુ આપે છે, એના બદલામાં એને નફા ભાગ આપવામાં આવે છે. હવે એટલા માટે એને નફા ભાગ જ્યારે આપવામાં આવે ત્યારે બધા જ ભાગીદારોની ભાગીદારી બદલી જતી હોય છે. તો આપણે માનીએ કે સરખે હિસ્સે બધાનો ભાગ છે, પણ ટોટલ ભાગ અહીંયા 3 થાય છે. તો હવે આ જે ભાગીદારી અસ્તિત્વમાં આવી એને કહેવાય નવી ભાગીદારી અથવા તો નવું નફા નુકસાનનું પ્રમાણ. ભાગીદારોની સંખ્યા જેમ જેમ વધે એમ બધા ભાગીદારો વચ્ચે નફો છે એ વિભાજિત થતો જાય, જો સરખે હિસ્સે હોય તો. અને જેમ ભાગીદારોની સંખ્યા ઘટે એટલે કે ભાગીદારો નિવૃત્ત થાય, મૃત્યુ પામે, તો બાકીના ભાગીદારોને લાભ મળે વધારાનો.
આ સીધો સિદ્ધાંત છે. તો અહીંયા જૂની ભાગીદારી બે વ્યક્તિઓ વચ્ચે હતી, બે ભાગીદારો વચ્ચે હતી. જ્યાં સુધી સી છે એ પ્રવેશ નહોતો પામ્યો ત્યારે જે નફો થતો એ બંને ભાગીદારો સરખે હિસ્સે વહેંચી લેતા હતા. જેવો સી નામના ભાગીદારને પ્રવેશ આપવામાં આવ્યો તો એમને નફા ભાગ આપવો પડે, કારણ કે એ વ્યક્તિ પોતે પેઢીની અંદર મૂડી લાવે છે અને સાથે સાથે એને જે નફા ભાગ આપ્યો તો આ બે ભાગીદારોનો હિસ્સો ઘટ્યો. પહેલા વધુ મળતા હતા રૂપિયા, હવે ઓછા મળશે. તો એને લાભ આ બંને ભાગીદારોએ સી ને આપ્યો. એટલા માટે અહીંયા સી નામના ભાગીદારે પાઘડી લાવવી પડે છે અને એટલે જ અહીંયા ભાગ આપે છે એટલે ત્રણ ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ નક્કી થાય છે. તો એવા સંજોગોની અંદર ભાગીદાર સી ના પ્રવેશ બાદ દર વર્ષે જેટલો નફો થશે એમાંય એક સરખા ત્રણ ભાગ પડશે. પહેલા બે પડતા હતા એટલે કે હવે નવી ભાગીદારી મુજબ. પછી નુકસાન થશે તો પણ ત્રણ ભાગ પડશે. જૂની ભાગીદારીમાં બે ભાગ પડતા હતા, હવે ત્રણ પડશે. તો પ્રવેશ બાદ નવા નફા નુકસાનના પ્રમાણમાં દર વર્ષે વહેંચણી પાત્ર નફો વહેંચવામાં આવે છે. તો અહીંયા જેવો આ વ્યક્તિ પ્રવેશ પામ્યો એટલે જૂનું નફા નુકસાન છે એ રદ થયું, કેન્સલ થયું અને નવું નફા નુકસાનનું પ્રમાણ અસ્તિત્વમાં આવ્યું. તો અહીંયા બોલાય એ રીતે કે નવા ભાગીદાર સી ના પ્રવેશથી નવી ભાગીદારી અસ્તિત્વમાં આવી પણ જૂની ભાગીદારી છે એમનું વિસર્જન થયું. આમ બોલાય. નવા ભાગીદાર ના પ્રવેશના હિસાબે નવું નફા નુકસાનનું પ્રમાણ અસ્તિત્વમાં આવ્યું તો જૂનું નફા નુકસાનનું પ્રમાણ હતું એ હવે સમાપ્ત થયું, બંધ થયું, એનો અંત આવ્યો. એટલે બોલી શકાય કે અહીંયા જૂની ભાગીદારી છે એમનું વિસર્જન થયું. તો એવી જ રીતે માનો કે ત્રણ ભાગીદારો છે, એ ત્રણ ભાગીદારોની અંદર કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય છે. નિવૃત્ત થાય તો બાકીના ભાગીદારો વચ્ચે ફરી પાછું નવું નફા નુકસાનનું પ્રમાણ નક્કી થાય. તો નવું નફા નુકસાનનું પ્રમાણ નક્કી થયું, એનું અસ્તિત્વમાં આવ્યું. જૂનું છે એ નવું અસ્તિત્વમાં આવવાના હિસાબે વિસર્જન પામ્યું. તો ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ અથવા અન્ય કોઈ પણ કારણ હોઈ શકે, નવી ભાગીદારી કે નવું નફા નુકસાનનું પ્રમાણ અસ્તિત્વમાં આવવાનું અને એના હિસાબે જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે એ પછી વિસર્જન પામે છે એમ આપણે કહી શકીએ. તો ભાગીદારીનું વિસર્જન એટલે બીજું કંઈ નહીં પણ ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે અન્ય કોઈ પણ કારણસર નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. જુઓ અહીંયા ભાગીદારી બદલી પણ ધંધો તો ચાલુ જ છે એટલે ભાગીદારના પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ કે કોઈ પણ કારણસર ભાગીદારી એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય પરંતુ ધંધો બંધ ન થાય, ધંધો ચાલુ જ રહે તો એને ભાગીદારીનું વિસર્જન કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજો મુદ્દો લઈએ. બી, ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો ભાગીદારી પેઢીનું વિસર્જન, અહીંયા હતું ભાગીદારીનું વિસર્જન, અહીંયા છે પેઢીનું વિસર્જન. તો જ્યારે પેઢી જ બંધ થઈ જાય, પેઢીને જ તાળા લાગી જાય, ધંધો ચાલુ જ ન રહે તો એને કહેવામાં આવે છે ભાગીદારી પેઢીનું વિસર્જન. અહીંયા વિસર્જનનો અર્થ અમે વાત કરીએ મુજબ બંધ થઈ જવું, સમાપ્ત થઈ જવું, ક્લોઝ થઈ જવું કે અંત આવવો. તો ભાગીદારી બદલે તો ધંધો બંધ થાય નહીં, નફા નુકસાનનું પ્રમાણ બદલે તો ધંધો બંધ થતો નથી, પણ પેઢી બંધ થઈ જાય તો નફા નુકસાનનું પ્રમાણ પણ વિસર્જિત થઈ જ જાય. એટલે અહીંયા ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે એક વાક્યમાં કેવું હોય તો ભાગીદારી પેઢીનું બંધ થવું. તો કોઈ પણ સંજોગોમાં જ્યારે ભાગીદારી પેઢી છે એ બંધ થાય તો તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે.
હવે ત્યાર પછી ભાગીદારી પેઢી છે એનું વિસર્જન કઈ કઈ રીતે થાય, એની પદ્ધતિઓ કઈ કઈ, તો એની આપણે હવે ચર્ચા કરીએ. તો આપીએ નંબર 2, ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓ. ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓ. આપણે અહીંયા એ જાણ્યું કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? પેઢીનું બંધ થઈ જવું. બંધ થઈ જાય ત્યાર પછી ભાગીદાર કોઈ રહેતા નથી, પેઢી છે એ એકદમ બંધ થઈ જાય, ધંધો પણ ચાલતો નથી, ભાગીદારીનું પણ વિસર્જન આપોઆપ થઈ જાય છે, તો એને આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કહીએ છીએ. પણ એ વિસર્જન કેવા કેવા સંજોગોમાં થઈ શકે, પેઢી બંધ થવાના કારણો કયા કયા, તો એની અહીંયા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એના મુખ્યત્વે 2 મેથડ છે, 2 પદ્ધતિઓ છે. એમાંની એક પદ્ધતિ છે સામાન્ય વિસર્જન. એક મેથડ છે સામાન્ય વિસર્જન, અને બીજી મેથડ છે અદાલતના હુકમથી વિસર્જન. અદાલતના હુકમથી વિસર્જન. પહેલું છે સામાન્ય વિસર્જન અને બીજું છે અદાલતના હુકમથી વિસર્જન. આ મુખ્યત્વે આ 2 પદ્ધતિથી પેઢી બંધ થતી હોય છે. એમાં સામાન્ય વિસર્જન છે એમાં ઘણા બધા સંજોગો છે, એ સંજોગોના લીધે પેઢી છે એનું વિસર્જન થાય છે અથવા પેઢી છે એ બંધ થાય છે. તો એમાં પહેલું છે સર્વસંમતિથી. પહેલું રીઝન સર્વસંમતિથી. સર્વસંમતિ એટલે કોની સંમતિ? તો કે જે ધંધાના માલિકો છે. ધંધાના માલિકો કોણ છે? તો કે દરેક ભાગીદારો છે. તો દરેક ભાગીદારો ભેગા મળી ચર્ચા કરે, વિચારણા કરે અને દરેક ભાગીદારો સંમત થાય કે હવે આ પેઢી છે એ આપણે ચાલુ રાખવી નથી, હવે આ પેઢી આપણે બંધ કરી દેવી છે. તો એવા સંજોગોમાં સર્વસંમતિથી ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. બધા ભાગીદારો ભેગા મળી અને સર્વસંમતિથી ધંધો બંધ કરી દે તો એને સર્વસંમતિથી ભાગીદારી પેઢીનું વિસર્જન કર્યું કહેવાય. ત્યાર પછી બીજો મુદ્દો છે કરાર દ્વારા. કરાર દ્વારા પણ ભાગીદારી પેઢી છે એ બંધ થાય છે. કરાર ઇન ધ સેન્સ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ. માની લો કે કરાર દ્વારા એટલે અહીંયા જ્યારે ધંધો શરૂ થયો હોય ત્યારે ડિસાઈડ કરવામાં આવ્યું હોય, કરારનામાની અંદર દરેક ભાગીદારોએ ભેગા મળી અને નક્કી કર્યું હોય કે આ ધંધો આપણે માત્ર 5 વર્ષ સુધી જ ચાલુ રાખવો છે. તો માનો કે વર્ષ 2020 માં ચાલુ કર્યો અથવા 2021 માં ચાલુ કર્યો જાન્યુઆરી, અને 2025 સુધી આ આપણે ધંધો ચાલુ રાખવો છે, એટલે 5 વર્ષ થયા. તો 5 વર્ષ જેવા પૂર્ણ થાય, જેવા 5 વર્ષ પૂરા થયા એટલે આ ભાગીદારી પેઢી છે એનો આપોઆપ બંધ થઈ કહેવાય. કારણ કે એનો કરારનો સમયગાળો પૂરો થયો એટલે એ ભાગીદારી પેઢીનું આપોઆપ વિસર્જન થઈ ગયું કહેવાય. તો કરાર દ્વારા પણ ભાગીદારી પેઢી છે એ બંધ થાય છે. ત્યાર પછી નંબર 3, ત્રીજું છે કાયદા દ્વારા. કાયદા દ્વારા પણ ભાગીદારી પેઢી છે એ બંધ થાય છે. અહીંયા કાયદા દ્વારા જ્યારે ભાગીદારી પેઢી બંધ કરવાની વાત આવે તો એને ફરજિયાત વિસર્જન કહેવાય. કાયદા દ્વારા કઈ રીતે? તો ઘણી વખત માનો કે ભાગીદારો જે છે એ ભાગીદારોમાં એક સિવાય બધા ભાગીદારો નાદાર જાહેર થાય અથવા અમુક ભાગીદારો નાદાર જાહેર થાય અને આર્થિક પ્રશ્ન ઉભો થાય કે પેઢી ચલાવવાનો કે એવા કોઈ ક્રિટિકલ સંજોગો ઉભા થાય, મુશ્કેલી ભર્યા, તો એવા સંજોગોમાં કોર્ટ પોતે
આદેશ કરી શકે આ ભાગીદારી પેઢી બંધ કરવા માટે. નાદાર જાહેર થાય એટલે સીધો અર્થ છે કે એ ભાગીદારની પેઢીમાં મૂડી રહેતી નથી. પ્રમાણસર મૂડીનું જે પ્રમાણ છે એ પેઢીમાં જળવાતું નથી. અને ઘણા વર્ષો સુધી જો મૂડીનું પ્રમાણ ન જળવાય તો પછી ધંધો ચલાવવો અઘરો બને અને ધંધામાં ખોટ જતી હોય સતત. તો એવા સંજોગોમાં પણ અને નાદારી જાહેર થાય તો કાયદા દ્વારા છે એ ફરજિયાતપણે પેઢીને બંધ કરી દેવામાં આવે છે. એમાં કોર્ટ પોતે ઘણી વખત મધ્યસ્થી લેતી હોય છે અથવા સરકારના નિયમ મુજબ અથવા ભાગીદારીના કાયદા મુજબ આપોઆપ એ બંધ થતી હોય છે. તો અહીંયા કાયદા દ્વારા વિસર્જન પણ જોવા મળે છે. એ એક એમનું કારણ છે. ત્યાર પછી મુદ્દા નંબર 4. મુદ્દા નંબર 4 જે છે એ ચોક્કસ ઘટનાના લીધે. ચોથો સંજોગ, ચોક્કસ ઘટનાના લીધે પણ ભાગીદારી પેઢી છે એ બંધ થતી હોય છે. તો એમાં ચોક્કસ ઘટનાના હિસાબે એટલે કઈ રીતે? તો કે ચોક્કસ ઘટનામાં માની લો કે પેઢી જ્યારે શરૂ કરવામાં આવી એ સમયે કોન્ટ્રાક્ટ લીધો. આ મુદ્દો છે એ કરાર દ્વારા એને થોડોક લગતો મુદ્દો છે, એની સાથે થોડો મળતો આવતો મુદ્દો છે. ચોક્કસ ઘટનાના લીધે એનો અર્થ એ થાય કે અહીંયા માનો કે કોઈ એક પેઢી છે એનો કરાર લીધો, પેઢીએ કરાર લીધો, એ કામ પૂરું થાય એટલે તરત જ એ પેઢીનું વિસર્જન થઈ જતું હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક 3 વ્યક્તિઓએ ભાગીદાર તરીકે ભેગા મળી અને રોડ રસ્તા બનાવવાનો કામનો એક કોન્ટ્રાક્ટ લીધો. હવે રોડ બનાવવા માટે માનો કે 2 વર્ષ જેટલો સમય લાગે તો રોડ 2 વર્ષમાં બની જતો હોય તો એ 2 વર્ષ પછી આપોઆપ છે એ પેઢી બંધ થઈ જતી હોય છે. મતલબ કે કામ જ્યારે પૂરું થઈ જાય તો એ પેઢી છે એ આપોઆપ વિસર્જિત થતી હોય છે. ત્યાર પછી એ ભાગીદારી પેઢી રહેતી નથી. કારણ કે એ કામ છે એ પૂરું થઈ ગયું. તો અહીંયા ચોક્કસ ઘટનાના લીધે પણ પેઢીનું વિસર્જન થાય છે. આની અંદર તમે આ મુદ્દો છે એને તમે કરાર દ્વારા મુદ્દો છે એની સાથે પણ જોડી શકો છો. ત્યાર પછી 5મો મુદ્દો એ છે નોટિસ દ્વારા. નોટિસ દ્વારા એનો અર્થ એ થાય કે જેટલા ભાગીદારો પેઢીમાં કામ કરે છે એ તમામ ભાગીદારોમાંથી એક પણ ભાગીદાર જો અન્ય ભાગીદારોને પેઢી બંધ કરવા માટે નોટિસ આપે તો એ ભાગીદારી પેઢી છે એને બંધ કરવી પડે છે. અને એટલે એ ભાગીદારી પેઢી છે એનું વિસર્જન થઈ જાય છે. એટલે એક કે તેથી વધુ ભાગીદારો દ્વારા નોટિસ આપવામાં આવે ભાગીદારી પેઢી બંધ કરવા માટે તો એવા સંજોગોની અંદર નોટિસ દ્વારા ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જાય છે. તો સામાન્ય વિસર્જનના સંજોગો ટોટલ 5 છે. ઘણી વખત તમને પૂછી લેવામાં આવે છે બોર્ડની પરીક્ષામાં. 1 માર્કમાં એવું પૂછે કે ભાગીદારી પેઢીના વિસર્જનની મુખ્યત્વે કેટલી પદ્ધતિઓ છે? તો 2 લખવાની, સામાન્ય વિસર્જન અને અદાલતના હુકમથી વિસર્જન. અને સામાન્ય વિસર્જનના સંજોગો જણાવો એવું પૂછે તો આ 5 મુદ્દાઓ તમારે લખવા પડે. ત્યાર પછી હવે મુખ્ય મુદ્દો 2 બી, અદાલતના હુકમથી વિસર્જન. બી, અદાલતના હુકમથી વિસર્જન. અદાલતના હુકમથી વિસર્જન. અદાલતના હુકમથી વિસર્જન છે તો અદાલત અમુક કારણો એવા હોય કે કારણોને ધ્યાનમાં લઈ અને પેઢી બંધ કરવા માટેના આદેશો કરે. તો એ કેવા કેવા પ્રકારના કારણો હોઈ શકે?
તો એની અહીંયા વાત છે. તો ઘણીવાર અદાલત છે એ જો કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, તો અદાલતને જો યોગ્ય લાગે તો એ પેઢીનું વિસર્જન કરવા માટેનો આદેશ કરી શકે. એટલે એક કારણ છે કે ભાગીદાર અસ્થિર મગજનો થાય તો. કારણ કે અસ્થિર મગજનો થાય તો એ પેઢીના કામકાજ કરવા માટેનો લાયક વ્યક્તિ ગણાતો નથી. ત્યાર પછી બીજું છે કે ભાગીદાર તરીકેની ફરજ બજાવવા અસક્ષમ હોય. કોઈ ભાગીદાર કે ભાગીદારો એક ભાગીદાર તરીકેની જે ફરજો હોય એ ફરજો બનાવવા માટે ગેરલાયક ઠરે, એટલે કે એ સક્ષમ ન હોય, કાર્યક્ષમ ન હોય, તો એવા સંજોગોમાં કોર્ટ પોતે એની સક્ષમતા ન હોવાના કારણસર પેઢી બંધ કરવા માટે આદેશ કરી શકે છે. કારણ કે જો અમુક ભાગીદારો કે ભાગીદાર એ પોતે ભાગીદાર તરીકે ફરજ બજાવવા સક્ષમ ન બને તો એ પેઢીનું દેવાળું ફૂકે, એના હિસાબે પેઢીને નુકસાન આવે. અને જો એ કોઈ પણ સંજોગોમાં એ વ્યક્તિ ભાગીદારનું પદ છોડવા માંગતો ન હોય તો એ આખી મેટર કોર્ટની અંદર જાય, અન્ય ભાગીદારો છે એ કોર્ટમાં એ મેટર લઈ જાય અને પછી કોર્ટ છે એ ન્યાયિક રીતે તપાસ કરી અને ત્યાર પછી એ કોર્ટને એમ લાગે કે આ વ્યક્તિ ખરેખર ભાગીદાર તરીકે રહેવા લાયક નથી, કારણ કે એના હિસાબે અન્ય ભાગીદારોને નુકસાન મોટું જાય છે, પેઢીને નુકસાન આવે છે, તો એ વ્યક્તિને છે દૂર કરવા માટેનો પણ આદેશ કરી શકે, અથવા તો એ ભાગીદારી પેઢી છે એ બંધ કરવા માટે વિસર્જન કરી શકે છે. ત્યાર પછી નંબર 3, ધંધાના હિત વિરુદ્ધનું વર્તન હોય. ઘણીવાર કોઈ ભાગીદાર છે એ ધંધાને નુકસાન પહોંચે એવા પ્રકારનું વર્તન કરતો હોય, એવા પ્રકારના ધંધાથી વિપરીત કાર્યો કરતો હોય તો પણ એ પેઢી છે એનું વિસર્જન કરવામાં આવે છે અને કોર્ટ એવો આદેશ કરી શકે. ત્યાર પછી નંબર 4, ઈરાદાપૂર્વક વારંવાર શરતોનો ભંગ કરતો હોય. એટલે કે દરેક ભાગીદારો વચ્ચે જે શરતો નક્કી થઈ હોય એ શરતોનું પાલન દરેક ભાગીદારોએ ફરજિયાત કરવાનું હોય છે, પણ એ શરતોનો જો કોઈ ભાગીદાર વારંવાર ભંગ કરતો હોય, એક વખત કહેવામાં આવે, 2 વખત એને સમજાવવામાં આવે, છતાં પણ એનામાં કોઈ સુધારો ના આવે અને વારંવાર એ શરતો છે એનો ભંગ કરવામાં આવતો હોય તો અન્ય ભાગીદારો છે એ પેઢી બંધ કરવા માટે મેટર આખી કોર્ટની અંદર લઈ જઈ શકે છે અને કોર્ટ દ્વારા આ પેઢી છે એનું વિસર્જન કરવાનો આદેશ થઈ શકે છે. ધંધાના હિત વિરુદ્ધનું વર્તન હોય તો એમાં એક મુદ્દો તમે ટાંકી શકો કે કોઈ એક ભાગીદાર અથવા અમુક ભાગીદારો એ પોતે ધંધાના હિતને ધ્યાનમાં લીધા વગર પોતાના અંગત હિત સધાય એવી રીતે કાર્ય કરતા હોય. સીધી ભાષામાં કહેવું હોય તો કરપ્શન, પોતાના સ્વાર્થ ખાતર પોતે ધંધાના રૂપિયાનો દુરુપયોગ કરે, ધંધાની મિલકતોનો દુરુપયોગ કરે, તો આવા કોઈ પણ પ્રકારના વર્તનના કારણે ધંધા ભાગીદારી પેઢી છે એ એનું વિસર્જન લાવવામાં આવે છે. ત્યાર પછી અન્ય ભાગીદારોની પરમિશન વગર પોતાનો હિસ્સો અન્યની તરફેણમાં
તબદીલ કરે. એટલે કે દરેક ભાગીદાર છે એનો ભાગીદારીમાં નફા ભાગ હોય છે. માની લો કે A, B અને C ત્રણ ભાગીદાર છે, ત્રણેયનું પ્રમાણ સરખું છે, 1:1:1. હવે માનો કે C નામના ભાગીદારને 1/3 હિસ્સો જે મળે છે, 1/3, C ને 1/3 હિસ્સો જે મળે છે એ હિસ્સો એ પોતે જ વાપરી શકે. આ હિસ્સો B ને કે A ને આપી શકે નહીં. જો આપવો હોય આ બંનેમાંથી કોઈ એક ભાગીદારને, તો એમાં બધા જ ભાગીદારોએ ભેગા મળી અને નિર્ણય લેવો પડે. પરંતુ જો A ને પૂછ્યા વગર, ભાગીદાર A ને પૂછ્યા વગર C છે એ પોતાને મળતો હિસ્સો B ને આપે. હવે એના કારણો કોઈ પણ હોઈ શકે. A, B અને C જાણતા હોય તો A ને પૂછ્યા વગર ભાગીદાર C એ પોતાનો 1/3 હિસ્સો પૂરેપૂરો અથવા એમાંથી અમુક જ ભાગ ભાગીદાર B ને આપે, પણ A ને પૂછ્યું ન હોય, તો એવા સંજોગોમાં પણ અદાલતના હુકમથી ભાગીદારી પેઢી બંધ થઈ શકે, ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે. એટલે અહીંયા કીધું છે કે અન્ય ભાગીદારોની પરમિશન વગર પોતાનો હિસ્સો બીજા કોઈ ભાગીદારોને આપી શકાતો નથી. તો અહીંયા બધા ભાગીદારો જો ભેગા મળી અને નક્કી કરે કે ભાગીદાર C પોતાનો 1/3 હિસ્સો B ને આપવા માંગે છે, એમાં અમને કોઈને વાંધો નથી, તો એ ભાગીદાર છે એને જો વાંધો ન હોય તો એ ભાગીદારી પેઢી બંધ થઈ શકે નહીં. પણ અન્ય ભાગીદારોને વિશ્વાસમાં લીધા વગર જો કોઈ કાર્ય કરવામાં આવે તો ત્યાં ભાગીદારી પેઢી છે એનું વિસર્જન ચોક્કસપણે કરવામાં આવે છે. તો આ મુદ્દાઓ જે આપણે જોયા એ ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય એની મેથડ, એના સંજોગો કે એના કારણો જોયા. હવે ત્યાર પછી આપણે જોઈએ ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા. તો વિસર્જન જ્યારે કરવામાં આવે તો કઈ રીતે કરવામાં આવે, નાણાકીય ચુકવણીઓ કઈ રીતે કરવામાં આવે, એના આપણી પાસે અહીંયા ક્રમ આપેલા છે. તો એ જોઈએ. તો ત્યાર પછી આપણે મુખ્ય મુદ્દા નંબર 3 જોઈએ. ભાગીદારી પેઢીના સામાન્ય વિસર્જનની પ્રક્રિયા. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો એવા સંજોગોમાં ચુકવણીઓ કઈ કઈ રીતે થાય. ભાગીદારી પેઢી જ્યારે બંધ કરી દેવામાં આવે તો પેઢીની અંદર જેટલા રૂપિયા હોય તે, પેઢીની મિલકતો હોય તે, એ મિલકતો વેચતા જેટલા રૂપિયા આવે તે, અને એ રૂપિયા દ્વારા જેટલા દેવા હોય એની ચુકવણી કઈ રીતે થાય, તો એને કહેવામાં આવે છે ભાગીદારી પેઢીના સામાન્ય વિસર્જનની પ્રક્રિયા. મતલબ કે ધંધો સમેટવો હોય, ધંધો બંધ કરવો હોય તો ધંધાના પાકા સરવૈયાની અંદર જેટલા દેવાઓ છે એ દેવાઓ ચૂકવવા કઈ રીતે, એ ચૂકવવા માટે ધંધાની મિલકતો છે એને વેચી નાખવામાં આવે. પછી જે ઉપજ થાય તો એ ઉપજમાંથી દેવાઓ કઈ રીતે ચૂકવવામાં આવે, તો એના પણ ક્રમ છે એ અહીંયા જાળવવા પડે છે. તો સૌથી પહેલા ધંધાની તમામે તમામ મિલકતને વેચી નાખવામાં આવે. ધંધો સમેટવા માટેની બે મેથડ છે, એક પ્રથમ પદ્ધતિ અને દ્વિતીય પદ્ધતિ. એ આગળ આવશે ત્યારે આપણે જોશું. એનો આધાર ધંધાનું કદ કેવડું છે એના ઉપર છે. તો ધંધાની મિલકતો વેચતા જે રૂપિયા આપણને પ્રાપ્ત થાય એમાંથી સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. વિસર્જન ખર્ચ એટલે શું? તો ધંધો બંધ કરવાની પ્રક્રિયા કરી આપનાર વ્યક્તિને જે મહેનતાણું ચૂકવવામાં આવે એને કહેવાય વિસર્જન ખર્ચ.
જ્યારે ધંધો બંધ કરવાનો આવે તો એ ધંધો બંધ કરવા માટે એક એવા વ્યક્તિને નિમણૂક કરવામાં આવે છે કે જે તમામ મિલકતો વેચી અને એનો હિસાબ રાખે, જેટલા રૂપિયા આવે અને એનું તટસ્થતાથી ન્યાયિક રીતે એની ચૂકવણી છે એ દરેક દેવાઓ માટે કરી શકે. તો એવા વ્યક્તિને આપણે લિક્વિડેટર તરીકે ઓળખીએ છીએ. એ લિક્વિડેટર છે એ મિલકતોનું લિક્વિડેશન કરી આપે, એટલે કે તરલતામાં રૂપાંતર કરી આપે, એટલે કે મિલકત વેચી અને રોકડમાં રૂપાંતર કરી આપે. રોકડમાં રૂપાંતર કરી અને ક્રમ મુજબ એ દેવાઓ ચૂકવે અને ત્યારે છેલ્લે ધંધો છે એને સંપૂર્ણપણે બંધ કરી આપે, હિસાબનું મેળવણું કરી આપે, એને કહેવાય લિક્વિડેટર. તો જે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી આપે છે એવા વ્યક્તિને જે મહેનતાણું ચૂકવવામાં આવે એને કહેવાય વિસર્જન ખર્ચ. તો મિલકતો વેચવામાં આવે, રૂપિયા આવે, એમાંથી સૌથી પહેલા વિસર્જન ખર્ચ છે એ ચૂકવાય છે. ત્યાર પછી બીજા ક્રમે વિસર્જન ખર્ચ ચૂકવાઈ જાય ત્યાર પછી ત્રાહિત દેવાઓ ચૂકવવામાં આવે છે. બીજા નંબર ઉપર ત્રાહિત દેવાઓ ચૂકવાય. ત્રાહિત એટલે થર્ડ પાર્ટી ડેબ્ટ્સ. થર્ડ પાર્ટી ડેબ્ટ્સ કઈ રીતે ત્રાહિત? તો પહેલી વસ્તુ છે પેઢી, આ નંબર 1. બીજું છે ભાગીદારો, જે પેઢીના માલિકો છે, આ નંબર 2. અને ત્રીજું છે પેઢી સાથે આર્થિક વ્યવહાર કરનાર અન્ય પક્ષો, જેને આપણે ત્રાહિત પક્ષકાર કહી શકીએ, એટલે નંબર 3. ત્રીજો નંબર છે એટલે એને ત્રાહિત પક્ષકારો કહેવાય. જો માત્ર પેઢી અને ભાગીદારો હોય તો ધંધો થાય નહીં, કારણ કે ધંધો કરવા માટે કસ્ટમર જોઈએ. ધંધા સાથે આર્થિક વ્યવહાર કરનાર તમામ એવા પક્ષકારો છે એ જોડાઈ જાય છે, તો એને આપણે ત્રાહિત પક્ષકાર તરીકે ઓળખીએ છીએ. તો આ ત્રાહિત પક્ષકારોની અંદર કોણ કોણ હોઈ શકે? તો આપણે એક શબ્દમાં કેવું હોય તો તમામે તમામ લેણદારો. દેવી હુંડી છે, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, બેંક લોન, પછી લેણદારો, આ બધા જ છે એ ત્રાહિત દેવાઓ કહેવાય. તો એવા દેવાઓ જે છે ત્રાહિત દેવાઓ, એ દેવાઓ બીજા નંબર ઉપર ચૂકવવામાં આવે. મિલકતો વેચો, જે રૂપિયા આવે એમાં સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવી દેવાનો, પછી જે પૈસા બચે એમાંથી ત્રાહિત દેવાઓ ચૂકવવા. પણ આ ત્રાહિત દેવાઓની અંદર ભાગીદારોનું દેવું નથી આવતું. ત્રાહિત પક્ષકાર તરીકે ભાગીદારને ગણી શકાય નહીં, કારણ કે એનો ક્રમ જુઓ. બીજો ત્રાહિત એટલે ત્રીજો, થર્ડ પાર્ટી, એટલે અહીંયા ભાગીદારોનું દેવું છે એ ત્રાહિત પક્ષકારમાં આવતું નથી. એટલે સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યાર પછી ત્રાહિત દેવાઓ ચૂકવાય, અને એ દેવાઓ ચૂકવાઈ જાય ત્યાર પછી નંબર 3 ઉપર રૂપિયા જે બચે ત્યાર પછી નંબર 3 ઉપર ભાગીદારો એ પેઢીને આપેલી લોન ચૂકવાય. સૌથી પહેલા વિસર્જન ખર્ચ, ત્યાર પછી રૂપિયા બચે એટલે ત્રાહિત દેવું ચૂકવાય, અને પછી જો રૂપિયા બચે તો ભાગીદારોને એની લોન છે એ ચૂકવવામાં આવે છે. હવે ત્રાહિત દેવાઓની અંદર એક વસ્તુ આવે છે, ભાગીદારની અથવા ભાગીદારના ધર્મપત્નીની સ્ત્રીધનમાંથી આપેલ લોન. આનો સમાવેશ થાય. ભાગીદારે પોતે પોતાના રૂપિયામાંથી લોન આપી હોય તો એ ત્રાહિત દેવું નથી. પણ જો ભાગીદારના ધર્મપત્નીએ પોતાના રૂપિયામાંથી પેઢીને લોન આપી હોય તો ભાગીદારના પત્ની એ ભાગીદાર ન હોવાના કારણે
એ ત્રાહિત પક્ષકાર કહેવાય. તો વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યાર પછી ત્રાહિત દેવાઓ ચૂકવાય. એ ત્રાહિત દેવાઓની અંદર ભાગીદારના ધર્મપત્ની સ્ત્રીધનમાંથી, સ્ત્રીધનનો મતલબ એ થાય કે ભાગીદારના પત્નીના નામના રૂપિયા હોય, ભાગીદારના પત્નીના પોતાના રૂપિયા હોય, એમાંથી જો એ આપે તો એક પ્રકારનું સ્ત્રીધન કહેવાય. તો એમાંથી જો રૂપિયા લોન પેટે પેઢીને આપવામાં આવે તો એ ત્રાહિત દેવું ગણવું. પણ જો સ્ત્રીધનમાંથી ન હોય, આ શબ્દ ન હોય સ્ત્રીધનમાંથી, તો એનો અર્થ એ થાય કે ભાગીદારના પત્નીએ લોન આપી પણ એ રૂપિયા ભાગીદારના હતા. તો ભાગીદારના રૂપિયા છે તો એ ત્રાહિત પક્ષકાર ગણાય નહીં, તો એ ત્રાહિત દેવું ન ગણાય. તો ભાગીદારે પોતાના રૂપિયામાંથી લોન આપી હોય તો એ ત્રાહિત દેવું નથી, તો એ ત્રીજા ક્રમાંકે રૂપિયા ચૂકવાય. પણ જો સ્ત્રી ધનમાંથી લોન આપી આ શબ્દ વાપર્યો હોય તો એ ત્રાહિત દેવું છે એમ સમજવું. ત્યાર પછી રૂપિયા જો બચે તો નંબર 4, ભાગીદારોને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે રહેલી રકમ ભાગીદારોને ચૂકવી આપવી. હવે પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય, મિલકત તો બધી જ વેચાઈ જાય, ત્યાર પછી વિસર્જન ખર્ચ ચૂકવાય, પછી રૂપિયા બચે એમાંથી ત્રાહિત દેવાઓ ચૂકવાય. હજુ પણ રૂપિયા બચે છે તો ભાગીદારોએ પેઢીને ઉછીની લોન આપી હોય તો એ લોન ચૂકવાય. અને પછી જો રૂપિયા બચે તો ભાગીદારોનું જે મૂડી ખાતું છે, ચાલુ ખાતું છે, એમાં જેટલી રકમ ભાગીદારોની લેણી હોય એ રકમો ચૂકવવામાં આવે છે. અને એમાં જેટલી રકમ બાકી રહેતી હોય, જો બધી જ મૂડી ચૂકવાઈ જાય તો કોઈ પ્રશ્ન નથી. અને બધા ટોટલ મૂડી જેટલી હોય લેણી, એ બધી મૂડી ન ચૂકવી શકાય તો ન પણ ચૂકવી શકાય. કારણ કે અહીંયા દરેક ભાગીદારોની અંગત જવાબદારી જે છે એ અમર્યાદિત છે. એટલે અહીંયા ચોથા ક્રમે ભાગીદારોની મૂડી કે ચાલુ ખાતે જેટલી લેણી રકમ છે ભાગીદારોની એ ચૂકવવામાં આવે છે. ત્યાર પછી પાંચમા ક્રમે ક્રમ નંબર 5, આ બધી જ ચૂકવણીઓ થઈ જાય એટલે કે છેલ્લે ઉપરની ચારેય ચૂકવણીઓ થઈ જાય ત્યારબાદ વધતી રકમ ભાગીદારોને તેઓના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવી. ચાર પ્રકારની ચૂકવણીઓ થઈ જાય અને હજુ પણ જો રૂપિયા બચતા હોય તો નફા નુકસાનના પ્રમાણમાં દરેક ભાગીદારોને રોકડા આપી દેવાના. હવે છેલ્લે રોકડા આપી દેવામાં આવે એટલે ત્યાં હિસાબ પૂરો થઈ ગયો, મિલકતો વેચાઈ ગઈ, તમામ દેવાઓ ચૂકવાઈ ગયા અને પેઢી બંધ થઈ ગઈ. તો ભાગીદારી પેઢીના સામાન્ય વિસર્જનની પ્રક્રિયા છે એ જ્યારે તમને પૂછવામાં આવે તો આ 5 મુદ્દાઓ તમારે લખવા પડે. ઘણીવાર તમને બોર્ડની પરીક્ષામાં એવું પણ પૂછી લે છે કે વિસર્જન વખતે સૌથી પહેલા કયો ખર્ચ ચૂકવવામાં આવે છે, તો તમારે લખવું કે સૌથી પહેલા ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય છે. આ બધા નિશ્ચિત ક્રમ છે. તમામ મિલકતો વેચો, સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય, રૂપિયા જેટલા બચે એમાંથી બીજા નંબર ઉપર ત્રાહિત દેવાઓ ચૂકવાય, હજુ પણ રૂપિયા બચે છે તો ભાગીદારોએ પેઢીને લોન આપી હોય તો એ લોન ભાગીદારોની ચૂકવાય, હજુ પણ રૂપિયા બચે છે તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જેટલી રકમ હોય લેણી એ ભાગીદારોને રોકડમાં ચૂકવી આપવામાં આવે. અને હજુ પણ જો રૂપિયા બચતા હોય તો એ રૂપિયા તેઓના નફા નુકસાનના પ્રમાણમાં રોકડેથી ચૂકવી અને હિસાબ છે એ પૂર્ણ કરવામાં આવે છે. તો આ થઈ ભાગીદારી પેઢીના
સામાન્ય વિસર્જનની પ્રક્રિયા. હવે આપણે જોઈએ ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી કાનૂની જોગવાઈઓ. તો કાનૂની જોગવાઈઓ છે એ આ જ છે, આમાં કોઈ જાજો ફરક નથી. આમાંથી અમુક મુદ્દાઓ છે એ કાનૂની જોગવાઈ છે, અને આ પણ એક પ્રકારની કાનૂની જોગવાઈ જ છે કે કઈ રીતે ચૂકવણી કરવી. ભાગીદારી પેઢીનો જે કાયદો છે, કાયદામાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે પેઢીનું વિસર્જન થાય તો આ ક્રમ મુજબ જ રકમોની ચૂકવણી કરવી. તો ત્યાર પછી આપણે જોઈએ ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી કાનૂની જોગવાઈઓ. ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી કાનૂની જોગવાઈઓ. ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી કાનૂની જોગવાઈઓ. તો એમાં પહેલું છે ખોટ અંગે. પહેલું છે ખોટ અંગે. તો ખોટ અંગે ભાગીદારી પેઢીના વિસર્જનની કાનૂની જોગવાઈ કઈ? તો જ્યારે ખોટ થતી હોય તો એક ખોટ જે છે એમાં સૌપ્રથમ પેઢીના નફામાંથી એક ખોટ માંડી વાળવામાં આવે છે. પેઢીનો જે નફો હોય, એકત્રિત નફો, એ એકત્રિત નફામાંથી જે ખોટ થઈ હોય એને ભરપાઈ કરવામાં આવે અથવા તો માંડી વાળવામાં આવે. અને છતાં પણ જો નફો ઓછો હોય, એટલે કે ખોટ માંડી વાળવા માટે આપણી પાસે નફાની રકમ પૂરતા પ્રમાણમાં ન હોય, નફો ઓછો હોય અને ખોટ વધુ હોય, તો તફાવતની રકમ છે એ ભાગીદારોની મૂડીમાંથી ઘટાડવી. એટલે કે ભાગીદારોની મૂડી એટલા રૂપિયાથી માંડી વાળવી. કારણ કે અંતે તો સમગ્ર ધંધો જે છે એ ધંધામાં જો ખોટ આવતી હોય તો નફો જેટલો બચાવ્યો હોય આગામી વર્ષોમાં, જેને આપણે એકત્રિત નફા તરીકે ઓળખીએ છીએ, અનામતો, સામાન્ય અનામત, આકસ્મિક અનામત, મહેસૂલી અનામત, આવા અનામતો જો આપણે બચાવ્યા હોય, અનામત રાખ્યા હોય, તો એમાંથી આવી ખોટ છે એને આપણે માંડી વાળી શકીએ. તો મૂડી છે એ સ્થિર રહે, મૂડીમાં કોઈ ફરક પડે નહીં, મૂડી ઘટે નહીં, ટૂંકમાં કેવું હોય તો. પણ જો આવા અનામતો જ ના હોય અથવા અનામતો હોય એના કરતા આ ખોટ ઊંચી હોય તો તફાવતની રકમ છે એને માંડી વાળવા માટે અનામતોનો અભાવ છે એમ કહેવાય. અને એ પછી ક્યાં ભરપાઈ કરવો પડે? તો છેલ્લે આવે મૂડી, અને એ મૂડી તો ભાગીદારોની હોય. તો અનામતો જ્યાં ઓછા પડે ખોટ માંડી વાળવા માટે, ત્યારે જેટલી રકમ ઓછી પડી છે એટલી રકમથી મૂડી ઘસાય, મૂડી એટલી ઓછી થાય અને એટલી રકમથી મૂડી માંડી વાળવી પડે. તો સૌપ્રથમ એમાં ખોટને નફામાંથી માંડી વાળવી. નફો ઓછો પડે તો મૂડી સામે માંડી વાળવી. અને જો મૂડી પણ ઓછી હોય, નંબર 3, જો મૂડી પણ પૂરતી ન હોય તો ખોટ ભાગીદારોની અંગત મિલકત સામે માંડી વાળવી. ખોટ જેટલી હોય એ ખોટના કારણે દેવાઓ ચૂકવી શકાતા નથી. પહેલી સીધી વાત છે. દેવાઓ વધુ હોય
અને આપણી પાસે ચૂકવવા માટે મિલકતો ધંધામાં ઓછી હોય. ઉદાહરણ તરીકે માની લઈએ કે આપણી પાસે 100 રૂપિયાની મિલકત છે, અથવા એમ સમજીએ કે 100 રૂપિયા છે એ દેવું છે, અને એની સામે મિલકત આપણી પાસે માની લઈએ કે મિલકતો આપણી પાસે 80 રૂપિયા છે. આ સ્થિતિ છે ધંધાની. હવે દેવું 100 રૂપિયા છે પણ મિલકતો 80 રૂપિયા છે, તો તમે દેવું માત્ર 80 રૂપિયા ચૂકવી શકશો મિલકત વેચીને. છતાં પણ હજી દેવું ચૂકવવા માટે આપણી પાસે 20 રૂપિયા બાકી છે, જેને આપણે બાકી દેવું કહી શકીએ. 20 રૂપિયા બાકી છે. હવે 20 રૂપિયામાંથી 20 રૂપિયાનું દેવું છે એ ચૂકવવા માટે તમારી પાસે અનામતો જે છે એ કેટલા? તો આપણે માની લઈએ કે અનામતો છે 5 રૂપિયા છે, તો 5 રૂપિયા છે એ અનામત સામે માંડી વાળે. એટલે કે એકત્રિત નફા સામે. તો હજુ પણ 15 રૂપિયાનું દેવું બાકી બચ્યું. હવે આવે બીજો ક્રમ. હજી આ નફો ઓછો પડ્યો, તો હવે 15 રૂપિયા છે એ આપણે માંડી વાળવાના છે મૂડી સામે. માની લો કે મૂડી બધા જ ભાગીદારોની ભેગી કરીએ ને તો પણ એ મૂડી આપણે માની લઈએ કે 12 રૂપિયા થાય છે. સંયુક્ત મૂડી સામે માંડી વાળ્યા. હવે 3 રૂપિયા હજુ બાકી રહે છે દેવું ચૂકવવા માટે. તો 3 રૂપિયા હજુ દેવું ચૂકવવાનું બાકી છે, તો ત્યાર પછી દરેક ભાગીદારો છે ને એની અંગત મિલકતની સામે માંડી વાળવામાં આવે. મતલબ કે ભાગીદારોની પોતાના નામની કોઈ મોટર કાર હોય, ભાગીદારોનું પોતાના નામનું કોઈ વાહન હોય, પોતાના નામનું મકાન હોય, પોતાના નામની ધંધાની નહીં, પોતાના નામની અંગત કોઈ પણ મિલકત હોય, એની સામે એ 3 રૂપિયા છે એને માંડી વાળવામાં આવે. મતલબ કે 3 રૂપિયાનું દેવું ચૂકવવા માટે પ્રમાણસર દરેક ભાગીદારોના ભાગે જેટલું દેવું ચૂકવવાનું આવે છે એટલા રૂપિયા એ ભાગીદારોએ પોતે ચૂકવવાના છે. અને એ ચૂકવવા માટે ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચવી પડે તો વેચવી પડે. એ વેચીને પણ આ દેવું જેટલા ભાગે આવે એ ચૂકવવું પડે છે. તો આવી રીતે આ 3 રૂપિયા છે એ ચૂકવવા માટે અંગત મિલકતો વેચવી પડે. અંગત મિલકતો વેચીને દેવું ચૂકવવું. હવે 1 પણ રૂપિયો દેવું નથી, એટલે હવે અહીંયા દેવું છે સંપૂર્ણપણે ચૂકવાઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. તો ખોટ અંગેની જોગવાઈ શું? કે સૌથી પહેલા ખોટ જો આવે, દેવું વધી જાય, તો એને એકત્રિત નફામાંથી માંડી વાળવું. હજુ પણ દેવું ચૂકવવાનું બાકી છે, ખોટ વધુ છે, તો વધારાની ખોટ હજી પૂરવા માટે મૂડી પણ વાપરી નાખવી ભાગીદારોની. તો મૂડી સામે દેવું છે એ ચૂકવવું અથવા તો ખોટ છે માંડી વાળવી. હજુ પણ જો ખોટ રહેતી હોય કે દેવું ચૂકવવાનું બાકી રહેતું હોય, તો અંગત મિલકતો ભાગીદારોએ પોતાની વેચી અને જેટલું દેવું પોતાના ભાગે પ્રમાણસર ચૂકવવાનું આવે છે એ ચૂકવી આપવું પડે. ત્યારે પેઢીનું દેવું છે એ શૂન્ય થાય છે. તો ખોટ અંગેની આ પ્રકારની એક જોગવાઈ છે. ત્યાર પછી નંબર 2, પેઢીના દેવા અને ભાગીદારોના દેવા અંગે. તો પેઢીના દેવા અને ભાગીદારોના દેવા અંગેની શું જોગવાઈ છે? તો હમણાં આપણે આ મુદ્દા વિશે થોડું ડિસ્કસ કર્યું. ફરી વખત જોઈ લઈએ કે પેઢીના ત્રાહિત દેવાઓ ચૂકવાઈ જાય ત્યાર પછી જે રકમ બચે એમાં ભાગીદારોના દેવા ચૂકવવા. તો આપણે ભાગીદારી પેઢીના વિસર્જનની જે સામાન્ય પ્રક્રિયા જોઈ, એ પ્રક્રિયાની અંદર શું હતું કે સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યાર પછી રૂપિયા બચે છે તો ત્રાહિત દેવા ચૂકવાય, અને ત્યાર પછી રૂપિયા બચે તો ભાગીદારોના દેવા ચૂકવાય.
ભાગીદારો પ્રત્યેના દેવા ચૂકવાય. એટલે ભાગીદારોએ ભૂતકાળમાં પેઢીને કોઈ લોન આપી હોય, ઉછીના રૂપિયા આપ્યા હોય, તો ભાગીદાર એટલા રૂપિયા પેઢી પાસે માંગે તો એ ભાગીદારનું પેઢી પાસેનું લેણું કહેવાય, પણ પેઢી માટે ભાગીદાર પ્રત્યેનું દેવું કહેવાય. તો પહેલા વિસર્જન ખર્ચ ચૂકવવાનો, બીજા ક્રમાંકે રૂપિયા બચે છે તો ત્રાહિત દેવા ચૂકવવા, અને બધા ત્રાહિત દેવાઓ ચૂકવાઈ જાય ત્યાર પછી જ રૂપિયા બચે તો ભાગીદારોને ઉછીની આપેલી લોન છે એ ચૂકવાય. એટલે કે ભાગીદારોના દેવાઓ છે એ ત્રીજા ક્રમાંકે ચૂકવવા, એ એની એક કાનૂની જોગવાઈ છે. બીજું કે ઘણીવાર એવી પરિસ્થિતિ બનતી હોય કે વિસર્જન ખર્ચ ચૂકવી દેવામાં આવે, રૂપિયા બચે છે, પણ ત્રાહિત દેવું ચૂકવવા માટે રૂપિયા પૂરતા નથી. આપણે એઝ એક્ઝામ્પલ માની લઈએ કે ત્રાહિત દેવું માનો કે 2000 રૂપિયા છે, પણ આપણી પાસે વધેલી રકમ એ માની લો કે 1500 રૂપિયા છે. તો અહીંયા હજુ આપણી પાસે -500 રૂપિયા બચે, દેવું છે એ બચે છે, તો આને આપણે બાકી દેવું કહેશું. હવે આ ત્રાહિત દેવું છે એટલે બીજા ક્રમાંકે, પણ એ ત્રાહિત દેવું જ ચૂકવવા માટે પૂરતા રૂપિયા નથી તો ભાગીદારોને રૂપિયા ચૂકવી શકાય નહીં, અહીંયા સ્ટોપ થઈ જાય. એટલે ત્રાહિત દેવું ચૂકવવા માટે આપણી પાસે હોવા જોઈએ 2000 રૂપિયા, પણ છે 1500 રૂપિયા. 500 રૂપિયા આપણી પાસે ઓછા છે તો ત્યાં ભાગીદારો છે એ પેઢી પાસે પોતાનું દેવું માંગી નહીં શકે, પણ એની અમર્યાદિત જવાબદારી હોવાના લીધે ભાગીદારોએ પોતે પોતાની અંગત મિલકતો વેચી અને 500 રૂપિયા છે ત્રાહિત દેવું ચૂકવવું પડે. કારણ કે પેઢી પાસે પૈસા ન બચે તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચવી પડે. પોતાનું કાર હોય, વાહન હોય, સોના ચાંદીના દાગીના હોય, કે પોતાનું મકાન હોય, કે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી હોય, પોતાની બેંક બેલેન્સ હોય, એ કોઈ પણનો ઉપયોગ કરી અને અહીંયા નિર્ધારિત ત્રાહિત દેવું છે સૌપ્રથમ ચૂકવવું પડે. તો અહીંયા પેઢીના દેવા અને ભાગીદારોના દેવા અંગેની જોગવાઈ આ ત્રણ પ્રકારના ક્રમમાં સમાયેલી જોવા મળે છે. આવા સંજોગોમાં જ્યારે ત્રાહિત દેવું આપણી પાસે રૂપિયા ન હોય અને ત્રાહિત દેવું વધુ હોય તો એવા સંજોગોમાં ભાગીદારોના દેવાઓ છે ચૂકવવા શક્ય બનતા નથી. ત્યાર પછી નંબર 3, ભાગીદારોએ પેઢીને ધીરેલી લોન. અંગે ભાગીદારોએ પેઢીને લોન આપી હોય તો એની શું કાનૂની જોગવાઈ છે? તો અહીંયા જે મુદ્દો હતો એ જ અહીંયા લાગુ પડે છે. જો લોન સ્વરૂપનું દેવું હોય તો અહીંયા લાગુ પડશે, લોન સ્વરૂપનું દેવું ન હોય તો આ મુદ્દામાં લાગુ પડશે. પણ કાનૂની જોગવાઈ એક જ છે. કાનૂની જોગવાઈ શું છે કે સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવો, બીજા ક્રમાંકે ત્રાહિત દેવા ચૂકવવા, અને ત્રાહિત દેવા ચૂકવાયા બાદ જો રૂપિયા બચે તો જ ભાગીદારોએ પેઢીને ઉછીની આપેલી લોન ચૂકવવામાં આવે છે. એટલે ભાગીદારોએ પેઢીને ધીરેલી લોન અંગેની કાનૂની જોગવાઈ પણ આ જ રહેશે. ત્યાર પછી નંબર 4, ભાગીદારની પત્નીની લોન. હવે ભાગીદારની પત્નીની જે લોન છે એ ભાગીદારની લોન હોઈ પણ શકે અને ન પણ હોય. તો એ કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય, કઈ રીતે આપણને ખ્યાલ આવે કે ભાગીદારની પત્નીની લોન છે એ ભાગીદારની લોન છે કે નથી? અથવા એમ કહી શકીએ કે ભાગીદારની પત્નીની લોન છે એ ત્રાહિત દેવું છે કે નથી, એ કઈ રીતે ખબર પડે? તો એના માટેનો એક શબ્દ છે સ્ત્રીધન. જો દાખલાની અંદર આ શબ્દ વાપરેલો હોય કે ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપી,
સ્ત્રીધનમાંથી લોન આપી એ શબ્દ વાપરેલો હોય તો એ ત્રાહિત દેવાની જેમ ચૂકવાય. ત્રાહિત દેવું છે. જો સ્ત્રીધન શબ્દ ન આપેલો હોય તો એ ત્રાહિત દેવું ગણવું નહીં. સ્ત્રીધનનો મતલબ એ થાય કે એના ધર્મપત્નીના નામના રૂપિયા, પોતાની માલિકીના રૂપિયા માંથી જ એ પેઢીને લોન આપે તો એ રૂપિયા એમની ધર્મપત્નીના હતા તો એમની ધર્મપત્નીએ આપેલી લોન કહેવાય. અને એમની ધર્મપત્ની એ ધંધાની ભાગીદાર નથી એટલે એ ત્રીજો પક્ષકાર કહેવાય. એટલે એનું દેવું છે એ ત્રાહિત દેવાની જેમ જ ચૂકવાય. તો સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યાર પછી રૂપિયા બચે છે તો એમની ધર્મપત્નીએ સ્ત્રીધનમાંથી લોન આપી હોય તો એને ત્રાહિત દેવું ગણી અને બીજા ક્રમાંક ઉપર રૂપિયા એને ચૂકવવામાં આવે છે. પણ જો ભાગીદારની પત્નીએ સ્ત્રીધનમાંથી લોન ના આપી હોય, રૂપિયા જે ઉછીના આપ્યા છે એ ઉછીના આપેલા રૂપિયા એ ભાગીદારના રૂપિયા હોય અને લોન પેટે આપનાર ભાગીદારની પત્ની હોય તો એ રૂપિયા ભાગીદારના હોવાના લીધે એ ત્રાહિત દેવું ગણાય નહીં. અને ત્રાહિત દેવું ન ગણાય એટલે એ રૂપિયા ચૂકવવા માટે ત્રીજો ક્રમ ધ્યાનમાં લેવો પડે. એટલે સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યારબાદ ત્રાહિત દેવા ચૂકવાય, પણ સ્ત્રીધનમાંથી લોન આપી નથી એટલે એને ત્રાહિત દેવું ગણાય નહીં. તો ત્યાર પછી રૂપિયા બચે તો ભાગીદારની પત્નીને લોનની રકમ ચૂકવવામાં આવે. પણ એ લોનની રકમ કેવી? તો કે સ્ત્રીધનમાંથી આપેલી ન હોય એવી. તો આ એની કાનૂની જોગવાઈ છે. ત્યાર પછી ક્રમ નંબર 5, પેઢીની મિલકત વેચતા થયેલ ઉપજની વહેંચણી. તો પેઢીની મિલકત વેચતા થયેલ ઉપજની વહેંચણી. પેઢીની જેટલી પણ મિલકતો હતી એ બધી મિલકતો વેચી નાખો તો જે રોકડ પ્રાપ્ત થાય છે એની વહેંચણી કઈ રીતે થાય? વહેંચણી મતલબ કે પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા. એટલે આ મુદ્દો જે છે એ મુદ્દો સામાન્ય વિસર્જનની પ્રક્રિયાનો છે. અને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 નો જવાબ છે. તો મેં અગાઉ વાત કરેલી એ મુજબ કે સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યાર પછી રૂપિયા બચે છે તો ત્રાહિત દેવા ચૂકવાય, ત્યાર પછી ભાગીદારોએ પેઢીને આપેલ લોન ચૂકવાય, ત્યાર પછી રૂપિયા બચે તો ભાગીદારોની મૂડી કે ચાલુ ખાતાની બાકી ચૂકવાય અને હજી પણ જો રૂપિયા બચે તો નફા નુકસાન પ્રમાણમાં વહેંચાય. આ 5 મુદ્દા છે એ પાંચેય ક્રમ મુજબ મિલકતો વેચતા જે રૂપિયા મળ્યા એની વહેંચણી કરવામાં આવે છે. મિલકતો જેટલી પણ વેચી એમાંથી જેટલા રૂપિયા આવ્યા એ રૂપિયાની વહેંચણી મતલબ કે ચૂકવણી આ 5 ક્રમ મુજબ છે એ કરવામાં આવે છે. તો અહીંયા આ 5મો મુદ્દો પણ આપણે પૂર્ણ કરીએ. ત્યાર પછી એમાં ક્રમ નંબર 6. ક્રમ નંબર 6 મોસ્ટ આઈએમપી મુદ્દો. એક સ્ત્રીધન વાળો મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી છે અને બીજો મોસ્ટ આઈએમપી મુદ્દો છે ભાગીદારોની અમર્યાદિત જવાબદારી. ભાગીદારોની અમર્યાદિત જવાબદારી એટલે શું? ઘણીવાર 1 માર્કમાં પૂછી લે છે. અમર્યાદિત
અમર્યાદિત જવાબદારીનો મતલબ એ થાય કે દેવું પેઢીનું ચૂકવવા માટે પેઢીના નાણાં પૂરતા ન હોય તો ભાગીદારોએ પોતાના નામની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે. એને કહેવાય અમર્યાદિત જવાબદારી. પેઢીના નામે માનો કે લોન લીધી હોય કે જેટલા પણ દેવાઓ ઉભા કર્યા હોય પેઢી બંધ કરવામાં આવે તો વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્રાહિત દેવાઓ ચૂકવવામાં આવે તો ત્રાહિત દેવાઓ માનો કે ચૂકવી ન શકાયા, ત્રાહિત દેવા 2000 હતા ને ચૂકવાયા 1500, તો બાકીના આ બધા મુદ્દાઓ છે ને એ કેન્સલ થઈ જાય. એટલે વિસર્જન ખર્ચ ચૂકવી દીધો, ત્રાહિત દેવા માનો કે 2000 રૂપિયા છે ત્રાહિત દેવા અને ચૂકવવા માટે રકમ એ આપણી પાસે 1500 છે, તો 500 રૂપિયા ચૂકવવા માટે એટલે કે આ બાકી દેવું ત્રાહિત દેવું ચૂકવવા માટે રૂપિયા નથી, તો ભાગીદારોની અમર્યાદિત જવાબદારી બને છે કે આ 500 રૂપિયા છે એને કોઈ પણ ભોગે ચૂકવવા તો પડે જ. તો હવે એની પાસે રસ્તો શું બચ્યો? તો કે પેઢીની મિલકતો તો વેચાઈ ગઈ, એની ચૂકવણી થઈ ગઈ, 1500 રૂપિયા મળ્યા હતા એ પૂરેપૂરા ચૂકવી દીધા. હવે પેઢી પાસે રૂપિયા નથી, તો ભાગીદારોએ પોતાનું મકાન, પોતાની દુકાન, પોતાના નામની કોઈ પણ પ્રોપર્ટી, સોનું, ચાંદી, હીરા, જવાહરાત, કોઈ પણ દાગીના કે બેંક બેલેન્સમાં રૂપિયા હોય તો તે કોઈ પણ પ્રકારની મિલકત પોતાની વેચી અને એને આ પેઢીનું બાકી દેવું છે ચૂકવવું પડે. એટલે અહીંયા પોતાની અંગત મિલકત પણ દાવ ઉપર લાગતી હોવાથી ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે એવું કહેવાય. તો અહીંયા ભાગીદારી પેઢીના વિસર્જનની લગતી કાનૂની જોગવાઈઓ 6 પ્રકારની જોવા મળે છે. એ તમને પૂછે તો તમે એના મુખ્ય મુદ્દાઓ છે લખી શકો છો. આના પછી મુદ્દા નંબર 5 કે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચોપડા બંધ કરવા કેવા પ્રકારના ખાતાઓ છે તૈયાર કરવામાં આવે છે. તો આપણે એના વિશે પણ ડિસ્કસ કરી લઈએ. મુદ્દા નંબર 5 ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચોપડા બંધ કરવા તૈયાર કરવામાં આવતા ખાતાઓ. તૈયાર કરવામાં આવતા ખાતાઓ એટલે કે પેઢીનું જ્યારે વિસર્જન કરવામાં આવે તો ત્યારે પણ અકાઉન્ટ લખવામાં આવે છે, પણ એ અલગ છે. આપણે અત્યાર સુધી જોયું તો ભાગીદારનો પ્રવેશ થાય તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા. શા માટે? કારણ કે ભાગીદારનો પ્રવેશ થાય તો ત્યારે તમામે તમામ મિલકત અને દેવાઓની નવી કિંમત નક્કી કરવામાં આવતી અને મિલકતોનો જે તફાવત છે, વધારો કે ઘટાડો, એ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે લખતા. ત્યાંથી જે નફો કે નુકસાન આપણને પ્રાપ્ત થતું એ આપણે તમામ ભાગીદારો જૂના છે એમના મૂડી કે ચાલુ ખાતે આપણે વહેંચી દેતા. સેમ પ્રોસેસ નિવૃત્તિના ચેપ્ટરની અંદર પણ જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો ફરી નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે અને એ જ સમયે તમામે તમામ મિલકત અને દેવાઓની નવી કિંમત નક્કી કરવામાં આવે, જેથી નિવૃત્ત થનાર ભાગીદારને અને અન્ય ભાગીદારોને કોઈ અન્યાય ન થાય. તો નવી કિંમતો નક્કી કરવામાં આવે તો ત્યાંથી નફો કે નુકસાન આપણને જાણવા મળે પુનઃ મૂલ્યાંકન ખાતેથી, અને એ નફો કે નુકસાન દરેક ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે આપણે જમા કે ઉધાર કરતા. પણ જ્યારે વિસર્જનની વાત આવે તો ત્યારે એવા સમયે મિલકતો છે એ ચોપડે આગળ લઈ જવામાં આવતી નથી, મતલબ કે એની બાકીઓ આગળ નથી લઈ જવામાં આવતી. નવા વર્ષે ત્યાં પેઢી જ બંધ થતી હોય તો હવે પછીના વર્ષોમાં વાર્ષિક હિસાબો બને
નહીં, એટલે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું પણ બનશે નહીં અને એના બદલે માલ મિલકત નિકાલ ખાતું છે એ બનાવવામાં આવે છે. તો પહેલું ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું અને આ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માર્કમાં પૂછી લે છે ઘણીવાર માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો આપણે લખવું માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ પ્રમાણે ગુણ છે. માલ મિલકત જે છે ધંધાની અંદર એનો નિકાલ કરવા માટે જે ખાતું બનાવવામાં આવે એને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું. વાર્ષિક હિસાબોની અંદર પાકું સરવૈયું છે, એમાં મૂડી દેવા સાઈડ મૂડી, અનામતો અને દેવાઓની બાકીઓ આપેલી હોય. મિલકતો સાઈડ તમામે તમામ મિલકતોની બાકીઓ આપેલી હોય છે. બાકી હોય તો એને આગળ લઈ જવાય છે, પણ અહીંયા ધંધો જ બંધ થાય છે એટલે બાકીઓ આગળ લઈ જવાતી નથી. તો એ તમામે તમામ બાકીઓ મૂડી ને આપણે મૂડી ખાતામાં રાખીએ છીએ, અનામતો પછી જોગવાઈઓ, દેવાઓ, મિલકતો આ બધાના ખાતા બંધ કરવામાં આવે છે છેલ્લે. અને અહીંયા મિલકતો અને દેવાઓના ખાતા બંધ કરી, જોગવાઈઓના ખાતા બંધ કરી અને એને લઈ જવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતે. ત્યારબાદ એને વેચાણ કરવામાં આવે તો પણ એની અસર છે એ માલ મિલકત નિકાલ ખાતે જ આપવામાં આવે છે. ત્યાર પછી માલ મિલકત નિકાલ ખાતે જે કોઈ પણ નફો કે ખોટ આપણને પ્રાપ્ત થાય એ આપણે મૂડી કે ચાલુ ખાતે જમા કે ઉધાર કરતા હોઈએ છીએ. ત્યાર પછી નંબર 2 ભાગીદારોના લોન ખાતા. બીજા નંબર ઉપર મિલકત વેચતા જે આપણને રકમ પ્રાપ્ત થાય એ રકમ થી ત્રાહિત દેવાઓ ચૂકવ્યા બાદ ત્રીજા નંબર ઉપર આપણે ચૂકવવાનું હોય છે ભાગીદારોએ પેઢીને આપેલી ઉછીની લોન. તો એ લોનની ચૂકવણી કરવા માટે ભાગીદારોના લોન ખાતા છે એ પણ બનાવવામાં આવે છે. અને ભાગીદારોને જ્યારે લોનની ચૂકવણી કરવામાં આવે છે ત્યાર પછી ભાગીદારોના લોન ખાતા એ પણ બંધ થઈ જતા હોય છે. એટલે લોન ચૂકવવા માટે ભાગીદારોના લોન ખાતા પણ બનાવવામાં આવે છે. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતાઓ. તો અહીંયા પેઢીની અંદર પેઢી જ્યારે બંધ થવાની હોય એ સમય સુધી પેઢીની અંદર જેટલા એકત્રિત સ્વરૂપના અનામતો હોય, સામાન્ય અનામત, મહેસૂલી અનામત, આકસ્મિક અનામત છે, એવા કોઈ પણ પ્રકારના એકત્રિત સ્વરૂપના અનામતો હોય તો એ અનામતો ઉપર બધા ભાગીદારોનો હક હોય છે. તો એવા અનામતો છે કે જેમની જમા બાકી છે એકત્રિત નફા સ્વરૂપે, તો એ સૌપ્રથમ ભાગીદારોના મૂડી ખાતે તેઓના નફા નુકસાનના પ્રમાણમાં જમા આપી દેવામાં આવે છે. અને જો એકત્રિત ખોટ હોય તો એને પણ મૂડી ખાતે ઉધાર કરી અને દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા છેલ્લે ભાગીદારોના મૂડી ખાતામાં આખર મૂડી નહીં પણ શું મળશે? ખૂટતી રકમ. જો એક્સેસ થતી હશે, રકમ વધતી હશે તો પણ મૂડી ખાતું બતાવશે, અને જો ખૂટતી હશે રકમ તો પણ મૂડી ખાતું છે તફાવત સ્વરૂપે બતાવશે. એટલે પેઢી જ્યારે બંધ થાય ત્યારે કોઈ ભાગીદારોની આખર મૂડી રાખવામાં આવતી નથી, કારણ કે ચોપડા જ બંધ કરવાના હોય તો આખર મૂડી છે એની બાકી લખવામાં આવતી નથી, કારણ કે બાકી તો જ લખાય જો નવા વર્ષે આગળ બાકી લઈ જવાની હોય તો. એટલે મૂડી ખાતાઓ પણ બનાવવામાં આવે છે જ્યાં માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે ખોટ પણ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આવે છે રોકડ બેંક ખાતું. રોકડ બેંક ખાતું
સ્વાભાવિક છે કે જ્યારે પેઢી બંધ થતી હોય તો એવા સમયે પેઢીની મિલકતોનું જેમ જેમ વેચાણ થતું જાય તો એમ રોકડ પણ આવતી જાય, એટલે રોકડ બેંક ખાતું છે એ સૌથી છેલ્લે બંધ કરવામાં આવે છે. એટલે રોકડ બેંક ખાતાને એટલે માટે બનાવવામાં આવે છે કારણ કે રોકડ વ્યવહારો ચાલુ હોય છે. તો અહીંયા રોકડ બેંક ખાતાની અંદર રોકડ બેંક ખાતાની બાકી છે એ ઉધાર બાજુએ દર્શાવવામાં આવે છે. મિલકતોના જેમ જેમ વેચાણ થાય અને રોકડ મળે તો રોકડ બેંક ખાતું ઉધાર કરવામાં આવે છે, એના બદલે રોકડ બેંક ખાતું ઉધાર કરવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતું જમા કરવામાં આવે છે. એવી જ રીતે જો દેવાઓની ચૂકવણી જેમ જેમ થતી જાય તો રોકડ ધંધામાંથી જાય છે, તો એવા સંજોગોમાં રોકડ બેંક ખાતું છે એ જમા કરવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરવામાં આવે છે. અને છેલ્લે રોકડ બેંક ખાતું છે એ બંધ કરવામાં આવે છે, જેથી કરીને આપણને તફાવતની જે રકમ મળે છે એટલી રકમની અસર ભાગીદારોના મૂડી ખાતે આપવામાં આવે છે. કાં ભાગીદારોની મૂડી છે ઘસાતી હોય, ઘટતી હોય અથવા તો એમની મૂડી છે છેલ્લે વધતી પણ હોય છે. તો આટલા ખાતાઓ ભાગીદારી પેઢીના વિસર્જન વખતે બનાવવામાં આવે છે. અહીંયા સુધી આપણે થિયરી રાખીએ છીએ અને અગત્યની થિયરી જે છે કે દાખલાઓ ગણતી વખતે કઈ કઈ શરતો છે આપણે ધ્યાનમાં રાખવી એ બીજા વિડીયોની અંદર વધારાની અગત્યની થિયરી સ્વરૂપે આપણે સમજીશું.